નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના નવાપરા વિસ્તારમાં થયેલ ફાયરિંગની ઘટના મામલે પોલીસે સાંઢિયાવાડમાં આવેલ ઇન્ડિયા હાઉસમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન ઇન્ડિયા હાઉસમાંથી વિદેશી દારૂ, જીવતા કાર્ટીસ તેમજ હથિયારો મળી આવ્યા હતા। નવાપરામાં શનિવારે થયેલ ફાયરિંગની ઘટનાના આરોપીઓ વલી હાલારી અને તૌફિક હાલારી સાંઢિયાવાડમાં આવેલ ઇન્ડિયા હાઉસમાં છુપાયા હોવાની બાતમી પોલીસને મળી હતી। પોલીસના મોટા કાફલા દ્વારા ઇન્ડિયા હાઉસમાં તપાસ કરવામાં આવતા વિદેશી દારૂની બોટલ, 50 જીવતા કાર્ટીસ તેમજ 6 મોટા છરા મળી આવ્યા હતા। આ મામલે પોલીસે ઉબેદ શેખ અને ઇમદાદ શેખ વિરુદ્ધ 2 અલગ અલગ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।